તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ટ્રાફિક રૂલ્સ. સાંજનો સમય હતો. ચિંકી રોડ ઉપર સાયકલ ચલાવતી હતી. ગટ્ટુ અને પપ્પા તેની પાછળ ચાલતા જતા હતા. ચિંકી, બસ 2 મિનિટ વધારે, પછી તારા 10 મિનિટ પૂરા થઈ જશે. પછી સાયકલ ચલાવવાનો મારો વારો. હા ગટ્ટુ, પણ જો તું મને સાયકલ ચલાવતા આવી રીતે ડિસ્ટર્બ કરીશ તો હું 2 મિનિટ વધારે સાયકલ ચલાવીશ. ગટ્ટુ આ સાંભળી શાંત થઈ જાય છે અને પપ્પા હસવા લાગે છે. ગટ્ટુનો વારો આવવાનો જ હોય છે કે ત્યાં ચિંકીનું સાયકલ પર બેલેન્સ બગડી જાય છે અને તે બાઇસિકલ લેનથી હટીને રોડની રોંગ સાઈડ ઉપર બાઇસિકલ લઈને જતી રહે છે. અરે ચિંકી બેટા, એ રોંગ સાઈડ છે. પણ ચિંકીને પપ્પાનો અવાજ સંભળાતો ન હતો. ખબર નહીં આ પપ્પા દૂરથી શું કહી રહ્યા છે, કંઈ ખબર જ નથી પડતી. પપ્પા, લાગે છે ચિંકીને આપણો અવાજ સંભળાતો નથી. ચાલો તેની પાસે પહોંચીએ. ગટ્ટુ અને પપ્પા ચિંકીની પાસે જાય તે પહેલા કોઈ બીજું જ ચિંકીની પાસે આવી જાય છે. તે બીજું કોઈ નહીં પણ ટ્રાફિક પોલીસ વાળા અંકલ હતા. અરે બેટા, તું બાઇસિકલ લેનની જગ્યાએ રોડની રોંગ સાઈડ પર સાયકલ કેમ ચલાવે છે? તને ખબર છે આ કેટલું ખતરનાક હોઈ શકે છે? સોરી અંકલ, મારું બેલેન્સ ખરાબ થઈ ગયું અને હું આ સાઈડ આવી ગઈ અને મને નથી ખબર કે આ રોંગ સાઈડ છે, એટલે મેં સાયકલ ના રોકી. બધા બાળકોને ટ્રાફિક રૂલ્સ વિશે ખબર હોવી જોઈએ અને સાયકલ હંમેશા રોડની લેફ્ટ સાઈડ ઉપર જ ચલાવવી જોઈએ. ત્યાં સુધી પપ્પા અને ગટ્ટુ ચિંકીની પાસે આવે છે. માફી માંગુ છું સર, ફરીથી આવી ભૂલ નહીં થાય. ઇટ્સ ઓકે, આગળથી ધ્યાન રાખજો. આમ કહીને ટ્રાફિક પોલીસ વાળા અંકલ ત્યાંથી જતા રહે છે. ચિંકીને ટ્રાફિક પોલીસ અંકલ બોલ્યા તેથી તે ઉદાસ થઈ ગઈ. અરે ગટ્ટુ, ચિંકી, શું તમને ટ્રાફિક રૂલ્સ વિશે ખબર નથી? ના પપ્પા, કદાચ અમને ખબર છે. હા પપ્પા, એનો મતલબ તો એ જ થાય ને કે આપણે ઓલવેઝ ધ્યાનથી રોડ ક્રોસ કરવો જોઈએ. અને ના ગટ્ટુ, ચિંકી, ટ્રાફિક રૂલ્સમાં આના સિવાય ઘણા બધા રૂલ્સ હોય છે. અચ્છા પપ્પા, બીજા કયા રૂલ્સ છે? હા પપ્પા, બીજા કયા રૂલ્સ? બતાવું છું બેટા, પહેલા ઘરે ચલો, અંધારું થવાનું છે. મમ્મી આપણી રાહ જોતી હશે. હા પપ્પા, પણ ચિંકી, હવે સાયકલ મને આપ. હવે ઘરે સાયકલ હું લઈ જઈશ. ચિંકી ગટ્ટુને સાયકલ આપે છે અને ત્રણેય જણા પછી ઘરે પહોંચે છે. અરે આવી ગયા તમે લોકો, જલ્દીથી હાથ મોઢું ધોઈ લો, ડિનર તૈયાર છે. બધા મળીને ડિનર કરે છે, પછી સૂઈ જાય છે. બીજા દિવસે સવારે ગટ્ટુ, ચિંકી, જલ્દીથી ઊભા થાઓ. આજે હું તમને બંનેને આપણા ટ્રાફિક રૂલ્સ વિશે બતાવવાનો છું, એ પણ ફન વેમાં. પપ્પા, મને તો બહુ જ ઊંઘ આવે છે. શું રૂલ્સ જાણવા માટે જલ્દી જાગવું જરૂરી છે? હા પપ્પા, અમે થોડી વધારે વાર ના સૂઈ શકીએ. અરે બાળકો, જલ્દી ઊભા થાઓ. મેં મમ્મી સાથે મળીને તમારા ફેવરેટ બ્રેકફાસ્ટ બનાવ્યા છે. ગટ્ટુ, ચિંકી જલ્દી ઊભા થઈને બ્રશ કરે છે અને ડાઇનિંગ ટેબલ પાસે જઈને બેસી જાય છે. ડાઇનિંગ ટેબલ પર તેમનું ફેવરેટ બ્રેકફાસ્ટ ચીઝ સેન્ડવિચ રાખેલું હતું. વાહ પપ્પા, તમે તો ખરેખર અમારા સેન્ડવિચીસ બનાવ્યા છે. હા બાળકો, આ જુઓ તમારા માટે શું છે. તેઓ તેમને સામેની દિવાલ પર ટીંગાડેલું એક બોર્ડ બતાવે છે, જેમાં મોટા અક્ષરોમાં લખ્યું હતું ટ્રાફિક રૂલ્સ. પપ્પા, આ શું છે? ચિંકી, આ બોર્ડની મદદથી જ હું તમને ટ્રાફિક રૂલ્સ સમજાવીશ. બોર્ડ પર ટ્રાફિક રૂલ્સને લગતા ઘણા બધા સુંદર ચિત્રો દોર્યા હતા. સારું અચ્છા, પપ્પા. હા બાળકો, સૌથી પહેલા રૂલ્સ સમજતા પહેલા જાણવું પડશે કે આ ટ્રાફિક લાઇટ્સ શું કહે છે. પાપા બોર્ડ પર બનેલા એક ટ્રાફિક લાઇટના ચિત્ર પર ધ્યાન દોરે છે. હા પપ્પા, કદાચ આ ટ્રાફિક લાઇટનો રેડ કલર આપણને રોકાવા માટે કહે છે. એકદમ સાચું ગટ્ટુ. હવે શું તું મને એ કહીશ કે ગ્રીન અને યલો લાઇટનો મતલબ શું છે? એ તો નથી ખબર પપ્પા. હા પપ્પા, મને પણ નથી ખબર. બાળકો, ગ્રીન લાઇટ આગળ જવાનો ઇશારો કરે છે અને યલો લાઇટ બતાવે છે કે ગમે ત્યારે સિગ્નલ લાલ થઈ શકે છે, તો આપણે આપણા વ્હીકલ્સને સ્લો કરવા પડે. ઓ અચ્છા, આનો આવો મતલબ થાય? હા બેટા, અને ખબર છે ગઈકાલે તને ટ્રાફિક પોલીસ અંકલ કેમ બોલ્યા હતા? કેમ? ટ્રાફિક રૂલ્સ મુજબ આપણે હંમેશા બાઇસિકલને સાયકલ લેનમાં ચલાવવી જોઈએ. રોડના બીજા ભાગોને બાઇસિકલ્સ માટે રોંગ સાઈડ માનવામાં આવે છે અને જો બાઇસિકલ લેન ના હોય તો આપણે હંમેશા બાઇસિકલને રોડની લેફ્ટ સાઈડ જ ચલાવવી જોઈએ. ઓહ, પપ્પા, મને હવે ખબર પડી કે મારી શું ભૂલ હતી. પપ્પા, બીજા કયા ટ્રાફિક રૂલ્સ હોય છે? બાળકો, આ સિવાય આપણે ચાલવા માટે રોડ સાઈડ પર સાઇડ વોક્સનો ઉપયોગ કરવો જોઈએ.
અને બાઇસિકલ્સ કે બાઇક્સ ચલાવતી વખતે હેલ્મેટ અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. હા પપ્પા, આ તો અમારા ટીચરે પણ કીધું હતું. પણ આવું કેમ પપ્પા? હેલ્મેટ અને સીટ બેલ્ટ કેમ જરૂરી છે? વેરી ગુડ ક્વેશ્ચન ચિંકી. વિચાર કે તારી બાઇસિકલ થોડી સ્પીડથી આગળ વધે છે અને એકદમ જ સામે મોટો પથ્થર આવી જાય છે અને તારું બેલેન્સ બગડી જાય છે. હવે શું થશે? તો હું પડી જઈશ ને પપ્પા? હા, અને જો તે હેલ્મેટ પહેર્યું હશે તો માથા પર ઈજા નહીં થાય. અને જો તમે કારમાં બેઠા હો અને એકદમથી બ્રેક લાગે તો સીટ બેલ્ટ તમને આગળ જવા નહીં દે. ઓહ, હવે હું સમજી પપ્પા. હા બાળકો, અને રોડ ક્રોસ કરતી વખતે આપણે હંમેશા લેફ્ટ અને પછી રાઈટ જોવું જોઈએ અને યોગ્ય સમયે જ રસ્તો ક્રોસ કરવો જોઈએ. સારું અચ્છા, પપ્પા. હા, અને બીજી વાત, બસમાં મુસાફરી કરતી વખતે આપણે ક્યારે પણ ઊભા રહેવું ન જોઈએ અને પોતાના હાથ બારીની બહાર ન કાઢવા જોઈએ. પપ્પા, હું તો આવું ક્યારે નથી કરતો, પણ ચિંકી હંમેશા સ્કૂલ બસમાંથી હાથ બહાર નીકાળે છે. ના પપ્પા, કટ્ટુ તો એમ જ કહે છે અને હું હવેથી કોઈ પણ ટ્રાફિક રૂલ નહીં તોડું. ગુડ બાળકો, મને તમારી પાસે આ જ અપેક્ષા હતી. પપ્પાના લેસન્સ પછી બધા મળીને નાસ્તો કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.